શું તમે જાણો છો કે ઘરમાં ઘડિયાળ લગાવવાની ખોટી દિશા તમારી આર્થિક સ્થિતિ, કાર્યક્ષમતા, સમયનું સંચાલન અને કૌટુંબિક સુખ શાંતિ પર કેટલી ઊંડી અસર કરી શકે છે? જી હા, વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘડિયાળ એ માત્ર સમય બતાવવાનું સાધન નથી, પણ તે ઘરની ઉર્જા, સમયનું યોગ્ય સંચાલન અને સકારાત્મકતાનું પ્રતીક છે. ઘડિયાળ જ્યાં લગાવવામાં આવે છે, તે દિશા સીધી રીતે ઘરની ઉર્જા, પરિવારના સભ્યોની કાર્યક્ષમતા અને માનસિક શાંતિને અસર કરે છે. જો ઘડિયાળ ખોટી દિશામાં હોય, તો તે કાર્યમાં અવરોધો, માનસિક તણાવ, આર્થિક નુકસાન અને કૌટુંબિક ક્લેશ ઊભી કરી શકે છે. ચાલો આજે વિગતવાર જાણીએ કે ઘરમાં ઘડિયાળ કઈ દિશામાં લગાવવી જોઈએ, કઈ દિશા ટાળવી જોઈએ. ઘડિયાળના પ્રકાર, આકાર, રંગ, સામગ્રી, ઊંચાઈ અને તેની સાથે સંકળાયેલા અન્ય મહત્વપૂર્ણ વાસ્તુ નિયમો શું છે, અને આ પાછળનું વાસ્તુશાસ્ત્રીય, આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક કારણ શું છે. સૌથી પહેલા, સમજીએ કે ઘડિયાળને વાસ્તુશાસ્ત્રમાં શા માટે આટલું મહત્વ આપવામાં આવ્યું છે. વાસ્તુશાસ્ત્ર એ 5 મહાભૂતો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશના સંતુલન પર આધારિત શાસ્ત્ર છે. ઘડિયાળ એ ઘરનું સમય તત્વ છે, જે કાર્યક્ષમતા, સમયનું યોગ્ય સંચાલન અને સફળતાનું પ્રતીક છે. ઘડિયાળ જ્યાં લગાવવામાં આવે છે, તે દિશા સીધી રીતે ઘરની ઉર્જા, પરિવારના સભ્યોની કાર્યક્ષમતા અને સમયનું સંચાલન કરવાની ક્ષમતાને અસર કરે છે. વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે ઘડિયાળ એ સમયનું પ્રતીક છે, અને તેની દિશા પરિવારની પ્રગતિ, સફળતા અને સમૃદ્ધિને સીધી અસર કરે છે. ઘડિયાળની સોયો હંમેશા ઉપર તરફ 12 વાગ્યા જતી હોવી જોઈએ, જે વૃદ્ધિ અને ઉન્નતિ દર્શાવે છે. ઘડિયાળને ક્યારેય તૂટેલી અથવા બંધ ચાલતી ન હોય રાખવી નહીં, કારણ કે તે અશુભ છે. આગળના ભાગમાં આપણે ઘડિયાળને લગતા વિગતવાર વાસ્તુ નિયમો, શ્રેષ્ઠ અને ટાળવા જેવી દિશાઓ, ઘડિયાળના પ્રકાર, આકાર, રંગ, સામગ્રી અને અન્ય મહત્વપૂર્ણ બાબતો જાણીશું. હવે આવે છે સૌથી મહત્વનો પ્રશ્ન, ઘરમાં ઘડિયાળ કઈ દિશામાં લગાવવી જોઈએ? વાસ્તુશાસ્ત્રના તમામ નિષ્ણાતો અને ગ્રંથો અનુસાર, ઘડિયાળ લગાવવા માટે પૂર્વ દિશા સૌથી શ્રેષ્ઠ અને સૌથી શુભ માનવામાં આવે છે. પૂર્વ દિશા સૂર્યદેવની દિશા છે. સવારે સૂર્યોદય સમયે સૂર્યપ્રકાશ પૂર્વ દિશામાંથી આવે છે, જે ઘરમાં સકારાત્મક ઉર્જા, સમયનું સંચાલન અને કાર્યક્ષમતા લાવે છે. પૂર્વ દિશામાં ઘડિયાળ લગાવવાથી પરિવારના સભ્યો સમયનું યોગ્ય સંચાલન કરે છે, કાર્યક્ષમતા વધે છે અને સફળતા પ્રાપ્ત થાય છે. પૂર્વ દિશામાં ઘડિયાળ લગાવવાથી ઘરની સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે અને પરિવારના સભ્યો સ્વસ્થ અને ખુશ રહે છે. જો પૂર્વ દિશા શક્ય ન હોય, તો ઉત્તર દિશા બીજો શ્રેષ્ઠ વિકલ્પ છે. ઉત્તર દિશા ધન અને સમૃદ્ધિની દિશા છે. તે કુબેર, ધનના દેવતાની દિશા છે. આ દિશામાં ઘડિયાળ લગાવવાથી ધનલાભ થાય છે અને આર્થિક સ્થિતિ મજબૂત બને છે. ઉત્તર પૂર્વ દિશા પણ ઘડિયાળ માટે યોગ્ય છે, કારણ કે તે ઈશાન કોણ છે અને તે દૈવી ઉર્જાનું કેન્દ્ર છે. આ દિશામાં ઘડિયાળ લગાવવાથી ઘરની આધ્યાત્મિક ઉર્જા વધે છે. યાદ રાખો, ઘડિયાળ ક્યારેય દક્ષિણ દિશામાં ન લગાવવી. દક્ષિણ દિશા યમરાજની દિશા છે અને તે અશુભ છે. આ દિશામાં ઘડિયાળ લગાવવાથી નકારાત્મક ઉર્જા, સમયનું ખરાબ સંચાલન અને આર્થિક નુકસાન થાય છે. દક્ષિણ પશ્ચિમ દિશા પણ ઘડિયાળ માટે અશુભ છે. આ દિશા અગ્નિ અને પૃથ્વી તત્વથી સંબંધિત છે અને તે નકારાત્મક ઉર્જા લાવે છે. હવે ઘડિયાળનો પ્રકાર પણ મહત્વપૂર્ણ છે. દિવાલ ઘડિયાળ, ટેબલ ઘડિયાળ, વોલ ક્લોક, ઇલેક્ટ્રોનિક ઘડિયાળ અને અન્ય પ્રકારની ઘડિયાળો, દરેક માટે અલગ અલગ નિયમો છે. દિવાલ ઘડિયાળ માટે પૂર્વ અથવા ઉત્તર દિશા શ્રેષ્ઠ છે. ટેબલ ઘડિયાળ માટે ઉત્તર પૂર્વ અથવા પૂર્વ દિશા યોગ્ય છે. ઇલેક્ટ્રોનિક ઘડિયાળ માટે પણ પૂર્વ અથવા ઉત્તર દિશા જ શુભ છે. હવે ઘડિયાળનો આકાર પણ મહત્વપૂર્ણ છે. ગોળાકાર અથવા વર્તુળાકાર ઘડિયાળ સૌથી શુભ માનવામાં આવે છે, કારણ કે તે ચક્રનું પ્રતીક છે, જે સમયના ચક્રને દર્શાવે છે. ચોરસ અથવા લંબચોરસ આકારની ઘડિયાળ પણ યોગ્ય છે. ત્રિકોણ અથવા અનિયમિત આકારની ઘડિયાળો ટાળવી, કારણ કે તે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. ઘડિયાળનો રંગ પણ મહત્વપૂર્ણ છે. ઘડિયાળના ફ્રેમનો રંગ સફેદ, ક્રીમ, નીલો, લીલો અથવા ભૂરો હોવો જોઈએ. કાળો, લાલ અથવા ઘેરા રંગો ટાળવા. ઘડિયાળના ડાયલનો રંગ સફેદ અથવા હળવો હોવો જોઈએ. ઘડિયાળની સામગ્રી પણ મહત્વપૂર્ણ છે. લાકડા, ધાતુ અને પ્લાસ્ટિકની ઘડિયાળો હોય છે, પણ લાકડાની ઘડિયાળ સૌથી શુભ છે, કારણ
કે તે પૃથ્વી તત્વનું પ્રતીક છે. ધાતુની ઘડિયાળ પણ યોગ્ય છે, પણ લાકડા કરતાં ઓછી શુભ છે. પ્લાસ્ટિકની ઘડિયાળ ટાળવી, કારણ કે તે સ્થિરતા લાવતી નથી. ઘડિયાળની ઊંચાઈ પણ મહત્વપૂર્ણ છે. ઘડિયાળને આંખના સ્તર પર અથવા થોડી ઉપર લગાવવી જોઈએ. ઘડિયાળને જમીનથી ખૂબ નીચે અથવા ખૂબ ઊંચે ન લગાવવી. ઘડિયાળને દરવાજા અથવા બારીની સામે ન લગાવવી. ઘડિયાળને પલંગની સામે ન લગાવવી. ઘડિયાળને શૌચાલયની દિવાલ પર ન લગાવવી. ઘડિયાળને રસોડાની દિવાલ પર ન લગાવવી. ઘડિયાળની નજીક કોઈ ઇલેક્ટ્રોનિક ઉપકરણ ન રાખવું. ઘડિયાળને નિયમિત રૂપે સાફ કરવી. ઘડિયાળની બેટરી બદલવી, જેથી તે યોગ્ય સમય બતાવે. ઘડિયાળને ક્યારેય બંધ ચાલતી ન હોય રાખવી નહીં. તૂટેલી ઘડિયાળને તુરંત બદલી નાખવી. ઘડિયાળની સોયો હંમેશા ઉપર તરફ 12 વાગ્યા જવી જોઈએ. ઘડિયાળને ક્યારેય નીચે તરફ 6 વાગ્યા ન લગાવવી. ઘડિયાળને ક્યારેય તૂટેલી અથવા ફાટેલી હાલતમાં ન રાખવી. આ નિયમોનું પાલન કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા, સમયનું સંચાલન, કાર્યક્ષમતા અને સમૃદ્ધિ આવે છે. હવે આ નિયમો પાછળનું વૈજ્ઞાનિક અને વ્યવહારિક કારણ પણ સમજીએ. પૂર્વ દિશામાં ઘડિયાળ લગાવવાથી સવારનો સૂર્યપ્રકાશ ઘડિયાળ પર પડે છે, જે તેને સ્પષ્ટ દેખાય છે. ઉત્તર દિશામાં ઘડિયાળ લગાવવાથી ઠંડો પ્રકાશ આવે છે, જે આંખો માટે આરામદાયક છે. દક્ષિણ દિશામાં ઘડિયાળ લગાવવાથી બપોરનો તીવ્ર સૂર્યપ્રકાશ આવે છે, જે અંધકાર ઉત્પન્ન કરે છે. ઘડિયાળની યોગ્ય ઊંચાઈ જોવા માટે સરળ બનાવે છે. ઘડિયાળનો યોગ્ય આકાર અને રંગ માનસિક શાંતિ માટે ફાયદાકારક છે. આમ, આ નિયમો માત્ર આધ્યાત્મિક જ નહીં, પણ વૈજ્ઞાનિક અને વ્યવહારિક રીતે પણ લાભદાયી છે. હવે ઘડિયાળના વાસ્તુ દોષ સુધારવા માટેના ઉપાયો પણ જાણીએ. જો ઘડિયાળ ખોટી દિશામાં હોય, તો તેને યોગ્ય દિશામાં શિફ્ટ કરવો શ્રેષ્ઠ ઉપાય છે. પણ જો શિફ્ટ કરવું શક્ય ન હોય, તો કેટલાક ઉપાયો છે. પહેલો ઉપાય, ઘડિયાળની સામે એક નાનો આરસો મિરર મૂકો, જેથી ઉર્જાનો પ્રવાહ સંતુલિત થાય. બીજો ઉપાય, ઘડિયાળની નજીક સ્ફટિક ક્રિસ્ટલ લટકાવો, જે સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. ત્રીજો ઉપાય, ઘડિયાળ પર શ્રી યંત્ર અથવા સ્વસ્તિક ચિહ્ન દોરવું. ચોથો ઉપાય, શનિવારે ઘડિયાળની સફાઈ કરીને કપૂર બાળવો. પાંચમો ઉપાય, ઘડિયાળની દિશા બદલી શકાય નહીં, તો તેની સામે એક નાનો છોડ રાખો. આ ઉપાયો વાસ્તુ દોષને ઓછો કરી શકે છે. હવે ઘડિયાળને લગતી કેટલીક લોકમાન્યતાઓ અને તેમની સત્યતા જાણીએ. પહેલી માન્યતા, ઘડિયાળ દક્ષિણમાં લગાવવાથી ધનલાભ થાય છે. સત્ય, આ ખોટું છે. દક્ષિણ ઘડિયાળ માટે અશુભ છે. બીજી માન્યતા, ઘડિયાળનો આકાર કોઈ પણ હોઈ શકે છે. સત્ય, ગોળાકાર આકાર શુભ છે. ત્રીજી માન્યતા, ઘડિયાળનો રંગ કોઈ પણ હોઈ શકે છે. સત્ય, હળવા અને શાંત રંગો શુભ છે. ચોથી માન્યતા, ઘડિયાળ બંધ હોય તો ચાલે છે. સત્ય, ઘડિયાળ બંધ હોય તો તે અશુભ છે. હવે ઘડિયાળને લગતી કેટલીક સવારી સૂત્ર પણ છે. જેમ કે, ઘડિયાળ પૂર્વે, સમય સુધરે. ઘડિયાળ ઉત્તરે, ધન ઉછરે. બીજી સવારી, ઘડિયાળ દક્ષિણે, સમય વહે. ઘડિયાળ પશ્ચિમે, શાંતિ રહે. ત્રીજી સવારી, ઘડિયાળ ગોળ, સુખનું જોડ. ઘડિયાળ ત્રિકોણ, ક્લેશ પ્રમાણ. આ સવારીઓ લોકોની શ્રદ્ધા દર્શાવે છે. હવે ઘડિયાળના ઉપાયોને લગતી કેટલીક ખાસ વાતો. જો ઘડિયાળ પૂર્વ દિશામાં હોય, તો તેને સવારે 6 થી 8 વાગ્યા સુધી સ્પષ્ટ જોવા મળે. જો ઘડિયાળ ઉત્તર દિશામાં હોય, તો તેને આખો દિવસ સ્પષ્ટ જોવા મળે. જો ઘડિયાળ દક્ષિણ દિશામાં હોય, તો તેને બપોરે અંધકાર થાય. ઘડિયાળની નજીક હંમેશા પ્રકાશ આવવા દેવો. ઘડિયાળની સફાઈ નિયમિત કરવી. ઘડિયાળની બેટરી બદલવી. આ ઉપાયો ઘડિયાળની ઉર્જાને સકારાત્મક બનાવે છે. હવે ઘડિયાળના સંબંધમાં ઘરના અન્ય રૂમો સાથે પણ સમજીએ. ઘડિયાળ ક્યારેય શૌચાલયની દિવાલ પર ન લગાવવી. ઘડિયાળ ક્યારેય રસોડાની દિવાલ પર ન લગાવવી. ઘડિયાળ ક્યારેય શયનખંડ સુવાના ઓરડામાં પલંગની સામે ન લગાવવી. ઘડિયાળ લિવિંગ રૂમ, ડાઇનિંગ રૂમ અને અભ્યાસ ખંડમાં યોગ્ય દિશામાં લગાવવી. ઘડિયાળ ઘરના ઉત્તર પૂર્વ, પૂર્વ અને ઉત્તર દિશામાં લગાવવી જોઈએ. આ સ્થાન ઘરની ઉર્જાને સંતુલિત રાખે છે. હવે ઘડિયાળ સાથે સંકળાયેલા કેટલાક અન્ય ઉપાયો. જો ઘડિયાળનો રંગ ઘેરો હોય, તો તેને હળવા રંગમાં ફેરવી દેવી. જો ઘડિયાળ ખોટી દિશામાં હોય, તો તેની સામે ક્રિસ્ટલ લટકાવવો. જો ઘડિયાળની સોય નીચે તરફ 6 વાગ્યા જતી હોય, તો તેને ઉપર તરફ 12 વાગ્યા શિફ્ટ કરવી. જો ઘડિયાળ તૂટેલી હોય, તો તેને તુરંત બદલી નાખવી. જો ઘડિયાળ બંધ ચાલતી ન હોય, તો તેને તુરંત શરૂ કરવી.
આ ઉપાયો ઘડિયાળની ઉર્જાને સકારાત્મક બનાવે છે। હવે ઘડિયાળની સફાઈ અને જાળવણી વિશે પણ જાણીએ। ઘડિયાળને ઓછામાં ઓછા મહિનામાં એક વાર સાફ કરવી। ઘડિયાળના કાચ ગ્લાસને સાફ રાખવા। ઘડિયાળના ફ્રેમને ધૂળથી સાફ કરવી। ઘડિયાળની સોયો યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તે તપાસવું। ઘડિયાળની બેટરી સમયસર બદલવી। ઘડિયાળને ક્યારેય ભીના કપડાથી સાફ ન કરવી। ઘડિયાળને ક્યારેય સૂર્યપ્રકાશમાં ન રાખવી। ઘડિયાળને ઠંડી અને સૂકી જગ્યાએ રાખવી। આ સફાઈ અને જાળવણી ઘડિયાળના આયુષ્ય અને ઉર્જાને લાંબા સમય સુધી જાળવી રાખે છે। હવે ઘડિયાળના વાસ્તુ વિશે કેટલીક વધારાની ટિપ્સ। જો ઘડિયાળ નવી ખરીદો તો તેને સવારે 9:11 વાગ્યા સુધીના સમયમાં ઘરમાં લાવવી। ઘડિયાળને ઘરમાં લાવતી વખતે ઓમ મંત્રનો જાપ કરવો। ઘડિયાળને લાવ્યા પછી તેને ગંગાજળથી શુદ્ધ કરવી। ઘડિયાળને પૂર્વ અથવા ઉત્તર દિશામાં લગાવતી વખતે પ્રાર્થના કરવી। ઘડિયાળમાં પ્રથમ વખત બેટરી મૂકતી વખતે 12 વાગ્યા બતાવવા। આ ટિપ્સ ઘડિયાળની સ્થાપનાને શુભ બનાવે છે। હવે અંતિમ સારાંશ આપીએ। ઘરની ઘડિયાળ લગાવવા માટે શ્રેષ્ઠ દિશા પૂર્વ છે, બીજો વિકલ્પ ઉત્તર છે અને ત્રીજો ઉત્તર પૂર્વ છે। ઘડિયાળને ક્યારેય દક્ષિણ, દક્ષિણ પશ્ચિમ અથવા દક્ષિણ પૂર્વ દિશામાં ન લગાવવી। ઘડિયાળનો આકાર ગોળાકાર, રંગ હળવો અને સામગ્રી લાકડા અથવા ધાતુ હોવી જોઈએ। ઘડિયાળની ઊંચાઈ આંખના સ્તર પર હોવી જોઈએ। ઘડિયાળને સ્વચ્છ અને ચાલતી રાખવી। ઘડિયાળની સોયો હંમેશા ઉપર તરફ જવી જોઈએ। ઘડિયાળને શૌચાલય, રસોડું અને શયનખંડની સામે ન લગાવવી। આ નિયમોનું પાલન કરવાથી ઘરમાં સુખ, શાંતિ, સમયનું સંચાલન, કાર્યક્ષમતા અને સમૃદ્ધિ આવે છે। યાદ રાખો, ઘડિયાળ એ સમયનું પ્રતીક છે અને તેની ઉર્જા સીધી રીતે પરિવારને અસર કરે છે। તેથી આ નિયમોનું પાલન કરવું અત્યંત મહત્વપૂર્ણ છે। આશા છે કે ઘડિયાળ કઈ દિશામાં લગાવવી તે વિશેની આ સંપૂર્ણ માહિતી તમને ઉપયોગી થશે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। તમારા અનુભવો અને પ્રશ્નો કોમેન્ટમાં જણાવો। શુભ વાસ્તુ।